સીતારામ બધાને કેમ છો બધાય તો ઘણા આજ હું કુંભમાંથી ભાગે વીણી થઈ ગયા લગ 8 9 10 દી આજ રવિવાર હે ને રવિવારે આવ્યા કઈમાં આજ 8 દી થઈ ગયા 8 દી પછી પાછો વિડીયો બનાવવા કારણ કે ઠાકોડો બહુ જ નહોતો ઘરે આવે ને કામ બહુ જ નહોતું થોડુંક હોસ્પિટલને લગતી ઘણી બધું હતું તો એવું ઘણું બધું 8 દીમાં હેલું ને ઠાકોડો તો સારો લઈ ગયો ને તબિયતમાં હે ને ખાલી શરદી તાવ માથું ને હાથ બેહે ગયો તો હેવી તો સારું થઈ ગયું પણ થોડીક શરદી એકદમ નહીં થઈ ગઈ છે કફ એ ખાલી બાકી તો બધું ઓરાય છે તો હે ને કુંભનો અનુભવ કાન તો રિયલી બહુ જ મજા આવી બહુ એટલે બહુ મજા આવી જિંદગીમાં એક વખત એક્સપિરિયન્સ કર્યા જેવું હે ને એક વખત શું કહેવાય અનુભવ કર્યા જેવો હે ઘણું બધું લાઈક પણ હવે કુંભમાંથી તો ભાગાવી પણ આમ હજી હું કુંભમાંથી નથી ભાગાવી રાતથી હજી હે ને નીંદર નથી આવતી એક પ્રોબ્લેમ થઈ ગયો નથી આવ્યા પછી નીંદર આવે ભેગી મને હે ને કુંભમાં જ ફર્યા અને બધું એ જ હજે મગજમાં હાલે ટૂંકમાં રાતે પણ હું એ જ કારણ કે મારી બેગ કોક ઉપાડ ગયો મારો ફોન ચોરાઈ ગયો મારું આ બ્લેન્કેટ નથી જળતું મારી ઓલી વસ્તુ નથી ને ઓલું વાહેરે ગુણ ઓલું ખોવાઈ ગયું ઓલાનો ફોન નથી લાગતો ને નીંદરમાં એ જ જખા હજે હું બધું તો હવે એ સેટલમેન્ટ પાછું ક્યારે આવે ને એ જોવાનું રહ્યું ખીલખોડી પાણી પેટ નજર ના આવી ગઈ તો એવું બધું હે ને આજે હે ને ગાજરનો હલવો બનાવવો તો મારી માન મારા બાપુ ભાઈ હેલ્પ કરે થોડીક મારું હે ને ફેવરેટ વસ્તુ હોય ને સ્વીટમાં તો હે ગાજરનો હલવો હું ઇઝરાયલમાં હોતી ને ત્યારે બહુ બનાવતી મારી ડોહી મને ક્યારેક 2-3 કલાક ફેમિલીવાળા લગાવવાનો ટાઈમ હોય ને તો હું 2-3 કલાકમાં હું ગાજરનો હલવો જ બનાવું જોલ સાકરબેન ના છે ભાઈ હેલ્પિંગ હાલો બધાય સીતારામ દાદાથી હાલો બધે હલવો ખાવા હલવો તો બને તો વાળા શું કહેવાય બહુ બોલું શું કહેવાય બની તો ખબર હોય તો આંગળીનું માં ધ્યાન રાખજો અરે દાદા સોલાય ઘહાય ખમણી કરી લઈએ પછી વળે આણો બધા નોખા પ્રોગ્રામ મળી છે આંગળીમાં ધ્યાન રાખજો ના કર માર બાપો જો મારી માને મદદ કરે તો હે ને એટલો ફેર ઇઝરાયલના ગાજરમાં ના પડા ઇઝરાયલના ગાજરમાં અહીં કરે ને તો પાણીના ધરડા નીકળે પડે હા એટલે એ પાણી કાઢવું જ પડે કારણ કે જેટલું પાણી કાઢી નાખો એટલું ઓછું હેકવું ને ટૂંકમાં હા આમાં તો નીકળશે જ નહીં પાણી ટૂંકમાં તો મતલબ કે જેટલું આ પાણી કાઢી નાખીએ ને ખમણે ને એટલું ડ્રાય રોસ્ટ કરવામાં ઈઝી પડે એટલું આપણે ઓછું હેકવું પડે ને ઘણા હે ને અહીંયાથી સીધું ડાયરેક્ટ કુકરમાં બાફવા મૂકી દે કેમ કે 2-3 સીટી લગાવી દે તો પછી ડાયરેક્ટ ઘીમાં હેકવાનું જ રહે એ એકદમ ઇઝી પડે અને ફાસ્ટ વે હે બનાવવાનો પણ એનો ટેસ્ટ આખો ડિફરન્ટ આવે મને એ નથી ભાવતો મને આવી રીતે જ ટૂંકમાં ભાવે આમાં એટલું પાણી નથી નીકળ્યું બાકી ઇઝરાયલનું હોય તો ટણ કાચો ટળથી ભરાઈ ગઈ હોય આમાં તો ટૂંકમાં રહેવા દે કંઈ હેજ નહીં પાણી એટલું રહેવા દે નહીં નીકળે તો પછી હે ને ખાલી આ ડ્રાય રોસ્ટ કરી લેવાના પહેલાં ટૂંકમાં કોરે કોડું તો જેટલું પાણી બળે ને એટલું બળી જાય અને પછી ઘીમાં હાલો તો હાલો પેલા તો હે ને ડ્રાય રોસ્ટ કરવા મૂકી દીધો આપણે ગાજરને કારણ કે એમને કોરા ખાલી કંઈ પણ નાખ્યા વગર થોડીક વાર હેકીએ ને તો મોસ્ટ ઓફ જે મોઇસ્ચર હોય ને પાણી બધું ટૂંકમાં બરે જાય અને પછી ઘી નાખીને હેકે તો ફટાફટ હેકાઈ જાય તો પહેલાં હે ને ખાલી એમને એમ જ કંઈ નાખ્યા વગરનું જ ગાજરને આપણે હેકે લઈએ થોડીક વાર જ્યાં સુધી ડ્રાય ન થઈ જાય ત્યાં સુધી ભૈરું ત્યાં બકડ્યું ભાગડી પછી થાય ને ત્યાં એટલો કસ થઈ જાય ઘરે જઈને પછી આખે ખોલું થઈ જાય જોઈએ કેટલી વાર લાગે 98 વાગ્યો છે 1:30 અને જોઈએ આને બનતા કેટલો ટાઈમ લાગે છે તે તો જો હે ને ઓલમોસ્ટ 20 મિનિટ આપણે ડ્રાય રોસ્ટ જ કર્યો ખાલી 20 મિનિટ થઈ ગઈ 20 મિનિટ સુધી આમને આમ ખાલી કંઈ નાખ્યા વગર શેકવું તો મોટા ભાગનું પાણી છે ને જો બરેગું ગાજર પણ ઉતાર્યાથી થોડુંક બકડી આમ જગ્યા પર થઈ ગઈ હવે આપણે નાખી દઈશું ઘી ને ઘી નાખીને પછી હલાવીશું હવે બસ આમાં પછી જો હાથ નાખ્યું તો હવે ઘીમાં ત્યાં સુધી હેકવાનું હે આખું હેકાઈ જાય નકરું ઘી પાછું અલગ છૂટું પડી જાય કેમ શાકમાં શાક સડી જાય પછી તેલ અલગથી એક્સ્ટ્રા આમ ઉપર આવી જાય સેમ લાઈક ધીસ તો હવે ઘીમાં હેકવાનો ડિપાર્ટમેન્ટ હાકરબેનનો છે કારણ કે હવે આપણે કરવા છે બપોરા હાકરબેન સંભાળો તમારો બકરીનું ધ્યાન રાખજો ઓલું ઢોગેનું ચા હા ટૂંકમાં તારે બરેનું જાય ધ્યાન રાખવાનું પછી હા આવી જાય તો મજા ન આવે ત્યાં એવું લાગે તો ગેસ થોડોક ધીરો રાખો કરી નાખજે તો હવે આપણો ઘીમાં કાંદા જો આવી રીતના હે આગળ હાવ ઘીમાં હેકાઈ જાય ને પછી તમને દેખાય કે ઘી આખો અલગ અલગ પડવા માંડે તો આપણે પેલા ઘી નાખ્યા ભેગો સુગંધ આવવા માંડ્યો
ઘરમાં ટેક ટક ખાનો હોય ને પાડોશમાં હા એ છે આગળ એવો સુગંધ આવે મસ્તીનો અડદિયાથી ડિફરન્ટ આવે ગાજર હલવાનું કઈ બધું હેચકું હોય ચાલો ખાઈ લાયો તો ફાઇનલી હે ને જો મેં ખાઈ લીધું ને આ 15 મિનિટ થઈ લગભગ હા તો ઘી ઓલમોસ્ટ અલગ પડવા માંડ્યું તમે જો હગન ગાજર હાવ એટલા જ થયા તો હવે આપણે હે ને દૂધ નાખી દઈશું આમાં ને દૂધ નાખીને આપણે હેકા લઈશું નાખ્યો ત્યારે આપણે નતું દેખાતો પણ હવે જુઓ અલગ ઘી થયું તો હવે દૂધ નાખી દઈએ આમાંથી નાખો ને આ ટોકડીમાંથી કે જેમ હા છેટવા રાખજો ને ધરીને બકડી કઈ ત્રાહું થેગું પણ છાટા ઉડે નહીં કહેજો દૂધ અને ઘી અને દૂધ તમારે ભીમાં દવા જતી હોય તો હમટું નાખવાનું જેટલું હોય એ પ્રમાણે નાખવાનું એમાં કઈ મેજરમેન્ટ છે નહીં હા વધારે નાખીએ તો વધારે બારવું પડે પણ બાદ એ પ્રમાણે પાછો ટેસ્ટ આવ્યો એટલે પેડા થાબડી જેવો હા એક ફેર ખાવ તો ખબર પડે કેવા થાય હલવો ગાજરનો હલવો તો જો દૂધ નાખી દીધું થોડુંક દૂધ થોડું થાય એટલે આપણે ખાંડ નાખી દઈએ આવું થયું મારું છે ને કઈ મેજરમેન્ટ ને એમને એમ અંદાજ જ બધું માપામ નાખ્યું ઘણા લોકો મેજરમેન્ટ કરીને બનાવે કે આટલું હોય તો આટલું નાખવાનું આટલું હોય તો આટલું આમ કરવાનું તો આપણે વગર મેજરમેન્ટે હાલે બધું તો છે ને ખરાખરી નો ખેલ હવે કારણ કે આ સાટા જે ઉડે ને પેડા બનાવીને કેમ સાટા ઉડે એમ જ ટૂંકમાં પછી દૂધ નાખ્યા પછી જ વધારે મહેનત કરવી પડે એટલું દૂધ બારવામાં ને બધા છે ને અલગ અલગ રીતના બનાવતા હોય તો તમે કઈ રીતના બનાવો ને તમારી રેસીપી શું હોય ને એ પણ કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો કે તમે કઈ પદ્ધતિથી બનાવો ને કેવી રીતના બનાવો એ તો હવે આ આખું દૂધ બારે લઈએ તો છાટા ઉડે તો છાટા ઉડવાનું ધ્યાન રાખવાનું ગમે તો ધ્યાન રાખે તો છાટા ઉડવાના જ છે પટાપટી તો ઓલમોસ્ટ દૂધ છે ને ભરવા આવે એકદમ આખું થોડુંક એક જ રહ્યું હોય જેમ જેમ દૂધ ભરે એમ પછી અલગ ઘી થતું જાય તો એ છે ને આપણે આ પોઈન્ટ ખાંડ નાખી દઈશું આપણે રેડ કરી દીધી પણ ટૂંકમાં એકલી હતી ને તે ફોન પકડાતો તો ડબલું ખુલતું નહોતું તેનો ટૂંકમાં સુગર તો એઝ પર યોર ટેસ્ટ તમે એડ કરી શકો જો બધાના ઘરમાં મોડું મીઠું ઓછા વધતું પ્લસ માઇનસ થતું હોય તો તમારા ઘરમાં કેટલું મીઠું ખાય એ પ્રમાણે તમે સુગર એડ કરી શકો તો આપણી સુગર ખાંડ નાખી દીધી ને હવે હલાવિંગ એન્ડ હલાવ્યા જ રાખવાનું તો ખાંડ નાખી દીધી ખાંડ આપણે નાખશું ને પછી પાછું થોડી વાર લિક્વિડ ફોર્મમાં આવી જાય ખાંડ આપણે ઓગળે ને એટલે પાછું જો ઢીલું ઢીલું થઈ જાય અટાણે છાટા એવા ઉડે પછી કારણ કે ખાંડ ને દૂધ ને બધું ભેગું થયું ને ફટાફટી હવે છાટા ઉડે પણ ખાવા માટે થોડીક મહેનત તો કરવી જ પડશે તો હે ને મેં શેકો તો થોડો કંઈક મોરો લાગ્યો હતો તો મેં પાછી થોડી કંઈક ખાંડ નાખી તો આટલું ઢીલું હોય ને તારે શાખી લેવાનું તો પછી આપણે ખાંડ નાખીએ ઘરે જાય ટૂંકમાં તો હવે લગભગ 5-10 મિનિટમાં રેડી થઈ જશે એટલા છાટા ઉડ્યા હાથમાં હા તજ નો પોસો પેડા બનાવીને કેમ છાટા ઉડે અને હજે પણ એમ ઉડે છે હાથમાં સાટા ઉડે ને એટલા ફોડા પડે કે ખાવો મીઠો લાગે પણ બનાવવામાં બહુ પણ આ કુકરમાં તમે બાફીને બનાવો તો એટલી મહેનત ના લાગે કારણ કે કુકરમાં બફાઈ ગયું ને તો ખાલી ઘી નાખે ખાંડ નાખે ફટાફટ એકદમ ઇઝીલીથી બની જાય પણ એમાં આમાં ખાવામાં દિવસ રાત જેવો ફેર લાગે ખાવામાં ઘણું ટેસ્ટમાં ઘણો ડિફરન્ટ આવી જાય શું કહેવાય હે ના અડધી કલાકમાં થઈ જાય
10 મિનિટમાં થઈ જાય, ખાઈને જાય બે. તો હે ને જેમ કે શોર્ટકટ રસ્તો અપનાવો તો એનું રિઝલ્ટ કેવું આવે, અને તમે મહેનત કરીને જાઓ એ રિઝલ્ટ કેવું આવે. બેમાં ફેરતા હોય ને જિંદગીનું કેમ છે આપણે કે ઉતાવળે આંબા ન પાકે, નિરાત રાખવી પડે. તો આ ઉતાવળે આંબા પકવીએ ને આખું પાકે એ ખાવામાં જેમ ડિફરન્ટ હોય ને એવું જાણવું પડે કે મહેનત સારી લાગી. પૂણા 1 વાગ્યાનું મૂક્યું હતું, ઓલમોસ્ટ 2 માં 5ની વાર છે, સવા કલાક જેવું થયું ને હજુ તો કેટલી ટાઈમ લખીએ કારણ કે ઘી અલગ નથી તો એનું પાછું ઘી ઓલું ઘી અલગ પડે બધું ને એ મળે જઈને ત્યાં સુધી આપણે એને હલાવવાનું છે. ને પછી તમને જે ડ્રાયફ્રૂટ ભાવતું હોય ડ્રાયફ્રૂટ તમે એડ કરી શકો. અમારે તમે ખાલી બદામ ભાવે તો બદામ નાખ્યું ને હજી એક વખત કોઈ ટેસ્ટ કરવો હોય તો છે હું કરું ને. મને તો એવું નથી લાગતો મને મોરું ભાવે, ઘરમાં વધારે મીઠું ભાવે. મને તો બરાબર લાગ્યો તો મળી તો બરાબર લાગે નથી રહ્યો પણ ગેજો થોડી નહીં ભાવે થોડી તો ભાવે તો નહીં, મને તો ગેજો ખાઈ ગઈ. તો શિયાળ દીથિયાના હે ને ગાજર પડ્યા હતા લેવી. થોડાક અમે ગામમાંથી લાવી હતી ને થોડાક રામભાઈ નાથીબેન બગસરા ગયા હતા ને તો બગસરાના ગાજર આવ્યા મારી માના ગામના. મારા ગામના ગાજર, અરે મારી માના મારા ગામના ગાજર મામાના ભાડુના એટલે બગસરાના ગાજર પડ્યા. મારા ગામના 68 ગાજર આવ્યા. એ હલવો કેવો મીઠો લાગીએ બગસરાના ગાજર. મારી માના ગામના ગાજર ને ચાલ્યું તો મારા બાપે મદદ કરી, સોલે મારી માએ દીધા, ખમણે દીધા, ટૂંકમાં ગ્રેટ કરી દીધા. હલાવવામાં દૂધ નાખીને મારી માએ જવાનું છે. વાહ બીનભાઈનો હલવો એવા સાટા મને કેટલા વિડા ઈનો જો અહીં તોરે ચોલાવે જો અહીંયા લાઈન તો ન ઉડે ને, અહીં લઈ ઉડે પણ ને તોટે પણ જો અહીં કરે નહીં અહીં આપણે પેડાની દુકાન ખોલીએ ચાલે. એમાં મળો છે પરોસો થાય. પેડાની દુકાનમાં તું મને પીનો બોલ જતી જ્યાં કાપે છે. ઓલમોસ્ટ ભીતું ભરાઈ ગયું. તો જો હવે ઓલમોસ્ટ ડન થઈ ગયો. ઘી પાછું હતું એવું અલગ પડવા માંડ્યું ને આપણો હલવો થતો છે. જવા હોય તો હાલો બધા ગાજરનો હલવો ખાવા. મેદભાઈ શેફ શાંતિ વડોદરા. મારો પહેલો રેસીપી બ્લોગ આવ્યો આવી રીતના પ્રોપર. ઘણા કહેતા હતા ને એક રેસીપી બનાવજો. તો આજ વગર પ્લાનનો રેસીપી વિડીયો આવે. બસ કેવો લાગ્યો તમને એ તો કમેન્ટ બોક્સમાં તમારા સજેશન ને રિવ્યૂ જે હોય એ આપજો. ક્યાં નથી કર્યો ને તમે ક્યાં કરો એ બધાને ઘરની અલગ અલગ ઓલી હોય. હવે આપણે બદામ નાખી દઈએ. બદામ એડ કરી દઈએ. ટીંગ ટોંગ કરતો મારા બાબા ધરતો પેટ કોયલો કર્યો. કેટલામાં પકડ અંડર સાઈકો કેવો થયો? પતાને તો પતા મતદાન કરે સાંજે વાળી થાય ને તો સાચા આજે આપણે વોટ આપજો. ટૂંકમાં ઇઝરાયલના ગાજર છે ને હલવો કરવામાં હેકવામાં વધારે વાર લાગતી, આમાં એટલી નથી લાગે. એ ડિફરન્ટ એક મને જોવા મળ્યું કારણ કે એ ગાજર વધારે જ પડતા જ આમ હેલ્ધી ગાજર બહુ રસાવાળા હતા ને આપણા ગાજર એમ કે ઓલા એટલે આ વહેલા હેકાઈ ગયા ટૂંકમાં.
ચાલો 1.5 કલાકે આવજો. ઘી આખો અલગ અલગ થઈ ગયું. હલવો થઈ ગયો છે તૈયાર સાકરબેન. હાલો પછી હલવો ખાવ. મને મીઠું ઓછું જ ભાવે, પણ મને મારે ફેવરિટ 2 વસ્તુ, એક ગાજરનો હલવો ને એક ઉકા બાપાની થાબડી. થાબડી જ્યારે ગરમ ગરમ બનતી હોય ને ત્યારે હો, પછી પેકિંગમાં ભરાઈ ગઈ હોય ને 2-4 દી થાય પછી નહીં. જ્યારે હન કે બંને બનાવી લોકો એને ગરમ ગરમ બને ને એ જે ગરમ ગરમ થાબડી ખાવાની મજા છે ને એ પછી ઓલીમ ન આવે. તો રાજુ ગરમ થાબડી જ્યારે બનાવો તો પાછું મોકલજે, કારણ કે હું ઇઝરાયલ ઉતી તોય પણ અહીંયા આવી તોય પણ જ્યારે જ્યારે ગરમ બની હોય ત્યારે અમારે ઘરે આવી જ હોય. થેન્ક્સ ટુ રાજુ. અને હાલો હલવો થઈ ગયો છે તૈયાર. જે બેઠા બેઠા હવે મોકલો. બેઠો હું ઇઝરાયલ હતી ને રાજુ ઇન્ડિયા આવતો તો થાબડી મળે જતી ને, હવે રાજુ ઇઝરાયલ છે ને હું ઇન્ડિયા હે તોય પણ જ્યારે બને ત્યારે થાબડી મળી જાય. તો જુઓ હવે આવું ફાઇનલ ટચઅપ આવું હે આખું. જુઓ ઘી અલગ અલગ થઈ ગયું. ગાજરનો કેટલો પાકો કલર ઘીએ પકડી લીધો, કેસરિયા રંગ મને લાગ્યો લગર. બસમાં થાકે જાય માં, બસ મારી માં, બસ. અરે ખબર પડી હજુ હાજી કહેતી હતી મને હે લટરી કરીએ 10 વાગે. મેં કીધું માં 2-3 કલાક લાગ્યા એટલું ઈજી ને. એટલે જ ડોહીમાન 2 કલાક લઈ જતા નહીં, 2-3 કલાક હોય ને તારું સીધું આજ કરો હલવો ગાજરનો. ટાઈમ પર યોજાય મારો અને હલવો બની જાય. પછી 8 દિવસ ફ્રીજમાં મૂકી દેવાનો, માઇક્રોવનમાં ગરમ કરીને ખાધા રાખવાનો. પછી ઠંડો થઈ જાય ને પછી એને માઇક્રોવનમાં ગરમ કરવાનું ખાવાનો. હા હું મજા આવે, શાનદાર. ફાઇનલી આપણો હલવો તૈયાર છે, તો હાલો બધા ખાવા.